જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ. મિત્રો, ઋષિકેશમાં છું અને બહાર નદી ઝરણાના કારણે એટલો બધો અવાજ છે કે વિડીયો શૂટ થઈ શકે એમ નથી. એટલે જે નિવાસ સ્થાન છે, ડોર્મેટરીમાં જ્યાં અમે રહીએ છીએ, ત્યાંથી આ વિડીયો બનાવી રહ્યો છું. અને જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આપણો પરિવાર, આપણો આદિવાસી પરિવાર હજારોની સંખ્યામાં ધરમપુરમાં રેલી યોજી રહ્યો છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. ચૈત્રભાઈ હજુ પણ જેલમાં છે, પણ એમની ગેરહાજરીમાં અનંત પટેલ ખૂબ જ સારી ભૂમિકામાં છે. એ ખૂબ જ જુજારું, આક્રમક બની અને મહત્ત્વના મુદ્દે લડી રહ્યા છે. પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ અને સરકાર જો ખરેખર દૂધે ધોયેલી હોય અને એના મનમાં કશુંક પણ પાપ ન હોય તો શા માટે શ્વેતપત્ર નથી આપતી? એમના મંત્રીઓ, એમના સંત્રીઓ અને કેબિનેટ કક્ષાના જે આદિવાસી નેતાઓ છે એ બધા વારંવાર અનંત પટેલ ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ચૈતર વસાવા ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ભાઈ આ બંને લોકો આદિવાસીઓને ગુમરાહ કરે છે, આદિવાસીઓને વિકાસથી વંચિત રાખી રહ્યા છે. તો ચલો 2 મિનિટ માટે તમારી વાત માની લઈએ અમે. તો શા માટે સરકાર શ્વેતપત્ર બહાર નથી પાડતી? પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અને કાયમી ધોરણે રદ કર્યો છે. આ વાતને લઈ અને શ્વેતપત્ર જ્યાં સુધી સરકાર બહાર ન પાડે ત્યાં સુધી સરકારના મનમાં નિશ્ચિત કંઈક કાળું છે. હજુ પણ એમની મનસા છે કે અત્યારે 2027 પહેલાં એક જે માહોલ પેદા થઈ રહ્યો છે ગુજરાતમાં, ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવના આ પટ્ટીમાં, એ માહોલને આપણે ઠંડો પાડી દઈએ અને ફરીથી ચૂંટણી બાદ આપણા જે મનસૂબા છે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ અને ફરીથી અખત્યાર કરીશું. એટલે તમે અનંત પટેલ અને ચૈતર વસાવાને ખોટા ન કહી શકો, કેમ કે ચૈતર વસાવા, અનંત પટેલ તો લડી રહ્યા છે. મનરેગા કૌભાંડ મામલે જ્યારે, ચાહે દાહોદ મનરેગા કૌભાંડ હોય, ભરૂચ મનરેગા કૌભાંડ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાતોરાત ગરીબ આદિવાસીઓને બેઘર કરી નાખવાનો મામલો હોય, અને જો ચૈતર વસાવા અવાજ ઉઠાવે તો તમે એને એક આતંકવાદી હોય, એવડો મોટો ગુનેગાર હોય કે એ બહાર નીકળે તો જ જાણે કે આ રાષ્ટ્ર, આ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જવાની હોય, એ પ્રકારે તમે એને ગોંધી રાખ્યો છે. તારીખ પે તારીખ અનેક બહાના હેઠળ તમે ચૈતરભાઈને બહાર નથી નીકળવા દેવા માગતા. અને આખા ગુજરાતની જનતાને, ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ, બધાને ખબર છે કે સરકારની મનસા શું છે, સરકારના ષડયંત્રો શું છે. ત્યારે જો અનંત પટેલ એમની ગેરહાજરીમાં આંદોલન લડતા હોય તો એ ખોટા નથી, ખોટી છે સરકારની મનસા. અને શા માટે આદિવાસીઓ આજે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે કે ભાઈ આ રેલી ન થવી જોઈએ, અમે સરકારે જાહેરાત કરી છે કે ભાઈ આ પ્રોજેક્ટ હાલ પૂરતો એને આપણે પ્રાયોરિટીમાંથી હટાવીએ છીએ, હાલ પૂરતો આ પ્રોજેક્ટ ઉપર કશું કામ નહીં થાય. તો આ એક એવું અધૂરું અને ઠાલું વચન છે જેના ઉપર વિશ્વાસ ન કરી શકાય. 2022માં જ્યારે આંદોલન થયું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં સુરતમાં આવી, આ રાજ્યનો પ્રથમ નાગરિક, આ રાજ્યના મુખ્યમંત્રીની વાત કરું છું, એમને સ્વયં સુરતમાં આવી અને આદિવાસી પ્રજાને, આદિવાસી લોકોને હૈયા ધારણા આપી હતી કે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમને આશ્વસ્ત કરું છું કે અમે આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ. અને ત્યારબાદ 2025માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સંસદમાં પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો વર્કિંગ રિપોર્ટ જાહેર કરે છે. તો એ વચનનું શું ભૂપેન્દ્રભાઈની કોઈ વિશ્વસનીય નથી? શું ગુજરાતના પ્રથમ નાગરિકની વાતની કોઈ કિંમત નથી, કોઈ વાતનો વજન નથી? એટલે સરકારે સ્વયં પોતે વિશ્વસનીયતા ગુમાવી છે. અનંત પટેલ અને ચૈતર વસાવાએ નહીં, કેમ કે એ તો પોતાની ભૂમિકામાં આદિવાસીઓના પ્રશ્ને જીવન મરણ અને ગમે તે ભોગે લડી રહ્યા છે. મૃત્યુની પરવા કર્યા વિના પણ બંને લડી રહ્યા છે. એટલે એ તો એમની ભૂમિકામાં સ્પષ્ટ છે, એમાં ક્યાંય બેવડાપણું છે નહીં. પણ સરકાર 2022માં અને મુખ્યમંત્રી કહે છે કે રદ કરીએ છીએ, ત્યારબાદ સરકાર હજુ એમ કહે છે કે હાલ પૂરતો પ્રાયોરિટીમાં નથી રાખતા, હાલ પૂરતો અભેરાઈએ ચડાવીએ છીએ. એટલે જ્યાં સુધી સરકાર શ્વેતપત્ર ના આપે, સરકાર દૂધે ધોયેલી હોય અને એમના પેટમાં કશુંક પણ કાળું ન હોય અને આ પ્રોજેક્ટ ક્યારેય ન કરવાની હોય તો શ્વેતપત્ર આપી દો. શ્વેતપત્ર આપ્યા બાદ અનંત પટેલ કે ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, કોઈની પણ પાસે મુદ્દો નહીં રહે. પણ તમે જો કુરડીમાં ગોળ ભાગશો, તમે લોકોને ચૂનો લગાવવાનું કામ કરશો તો લોકો પ્રોટેસ્ટ કરશે, લોકો આંદોલન કરશે.
અને હું વારંવાર કહી રહ્યો છું કે અંબાજીથી ઉમરગામ જે વનબંધુ આદિવાસી લોકો છે એમની સાથે ભાવનાત્મક રમત રમવાનું બંધ કરે ગુજરાત સરકાર. કેમ કે અલગ માટીના લોકો છે, જળ જમીન જંગલની વચ્ચે પ્રકૃતિના ખોળે ખૂબ જ ઓછી જરૂરિયાતો સાથે જીવનારા માણસો છે. એમને ગ્લોબલ વોર્મિંગ પેદા નથી કર્યું, એમને મૂડીવાદના નામે જીવનને દુષ્કરને અઘરું નથી બનાવ્યું. એટલે આ માણસો જે ઓછી જરૂરિયાતો સાથે હજારો વર્ષોથી પોતાના પૂર્વજો ની ધરતી ઉપર જે વસવાટ કરી રહ્યા છે એવા 1 લાખ આદિવાસીઓને 1 લાખ ઘરને ઉજાડવાનું કામ સરકાર ન કરે, આ બિલકુલ વિકાસ નથી, આ વિનાશ છે. પેસ્ટિસાઇડ્સ, રાસાયણિક ખાતરથી આપણે ધરતી માતાને દર વર્ષે ખતમ કરી રહ્યા છીએ. એટલે કેનાલો બનાવવી અને વિકાસના વિરોધી કોઈ ન હોય, પણ સાથે સાથે 1 લાખ લોકોને, કેમ કે આપણા માટે બહુ સરળ હોય છે મિત્રો. તમે પોતે વિચાર કરો કે તમે જે ગામમાં રહો છો, જે તમારું ઘર એ રાતોરાત મતલબ કોઈ એક પ્રોજેક્ટના કારણે પાણીમાં જતું રહેશે, હંમેશને માટે એ વિસ્તાર પાણીના ડૂબાણમાં જતો રહેશે, તમને ફરી ક્યારેય નહીં જોવા મળે. તો એક ભાવનાત્મક જોડાણ હોય છે તો એ લોકો રસ્તા ઉપર ઉતરે. ગુજરાતના વિકાસના નામે આપણે એમને એમના મૂળિયાથી ઉખાડી નાખવાનો પ્રયાસ કરીએ તો એ વાત એ ન પચાવી શકે, અને આને સ્વીકારવાની આપણે તૈયારી રાખવી જોઈએ. એટલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે, અને શ્વેતપત્ર બહાર પાડે તો આંદોલન આપમેળે સમેટાઈ જશે. ત્યાં સુધી અનંત પટેલ અને ચૈતર વસાવાને ખોટા ચિતરવા એ માત્ર ને માત્ર પોતાની જવાબદારીથી ભાગવાનું નાટક છે, એના સિવાય કંઈ નહીં. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ.